સુરતમાં ખાડીપુર ઓસરતા યુદ્ધના ધોરણે કામગીરી, પાલિકાની તમામ મશીનરી કામે લગાડાઈ। સુરતમાં ખાડીપુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે। પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરતા મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મેયર સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે। શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે। પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે। ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અતિ ભારે વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા। અત્યારે તમામ ઝોનમાં પાણી ઉતરી ગયા છે, એટલે અત્યારે તંત્રને સઘન સફાઈ ઝુંબેશ, જંતુનાશક દવાનો છંટકાવ, મેડિકલ ટીમ કાર્યરત રહે, જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજીવિશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય। જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે। અને તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે। હું 4 થી 5 જગ્યાએ વિઝિટ પણ કરી આવ્યો છું। અત્યારે છેલ્લું ગઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે, અત્યારે તમામ યુદ્ધના ધોરણે તે ઝોનમાં પણ કામ કાર્યરત છે। રોજનું ડેઇલી ટુ ડેઇલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપી છે।